તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો? તો અમારા ન્યૂ બ્લોગમાં ને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે, કામ બાકી છે, સાવન ભૂતાશે. અમારા ખુશીબેન, મયુરભાઈ ને મમ્મી નાસ્તો કરે છે. હું તો કાંઈ નાસ્તો કરતી નથી. અત્યારમાં સારું બકાલું વેસણ આવ્યું છે, લાઈટ મસ્ત મજાના કાયકા વેસણ આવ્યા છે. તમે લેવા હોય તો ઘરે આવી જાજો બધા. ચલો, જે અમારે થોડો પાછળ બાકી છે. 8 ને 18 થઈ છે ને સાવાને જગાડવું પણ જાગતા નથી. મારે જવું છે પાર્લરમાં તૈયાર થવા, ને આપણે તૈયાર તો થવું જ પડશે, કારણ કે શ્રીમત છે. અમને જોઈને વર્તી ગયા હોય. હવે નાઇટના લગ્ન છે મામાની છોકરીના. હુવા સિવાય કાંઈ કામ નથી. જો કહું છું ઊભા થાવ તો ઊભા જ નથી થતા. કોને ખબર કેવી એવો હોય રોજે ભૂતી હોય, રોજે હું ભૂતી હોય. પણ છે ને આજે જવાનું છે બહાર, તો વહેલા તો જાગવું જ પડે. કદાચ ને ઘરે મહેમાન આવે તો છે ને પાર્લરમાં જઈને મળશું. પાર્લરમાં ગરદી નહીં હોય તો નકર ડાયરેક્ટ કઈના ઘરે શ્રીમતમાં મળશું. કૃષ્ણાબેને તો દુલ્હનનું છે, કારે આવે કોને ખબર, મને અહીં તૈયાર નહીં કર્યું તો મારે બીજા પાર્લરમાં જવું પડે છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. સાવન છે ને ઉઠે ને તો આવે પછી મળીએ. મેચિંગ કપડાં પહેરી લીધા. મમ્મી આવ્યા ને આપણે શ્રદ્ધાબેન છે ને એની બેન છે બધા, એટલે મમ્મી છે સટકી ગયું છે મારું. તો જો બે સેમ જ લાગે ને બે. હા હું જોઉં એમ છે બે. કૃષ્ણ જો ને અમારા કિંજલબેન આ મારું ફૂઈ, એનું ફૂઈ. ઢુરેટી બહુ રેમાં આવ્યું હો. જો બધા છોકરા છે આપણા, ઓલા લઘુભાઈ અંદર બેઠા છે. અમે અહીં બધા મહેમાન છે, આમ છે બધા મહેમાન. મારા મધીફૂઈ તો જો અહીં બેઠા છે, ને એમાં સકુ દીદી બેઠા છે, બધા છે. તો છે ને બધા ને શ્રીમદ ચાલુ થાય. તો નવરાવા લઈ ગયા છે ને જાય છે રાખડી બાંધવા. મધરા જાય છે. કૃષ્ણાબેન જો ધાર્મિકા બેન, તને કૃષ્ણાબેન ના કપડા ગમે ને બેન? લે તો કોના છે? મારા. હવે એકલા પડે સવડે ને તમને ભગવાનને પૂછ્યા આવજો પહેલા. ભગવાનને બનાવ્યું. કિંજલબેન જોવે બે બાંધે ને એટલે દાંત આવે છે ને બેન. અમને બેને બતાવી તો, અમને બેન બતાવી તો છે. લેન બેન અમને બેન બતાવી ને આખા કેમ બતાવી આમ બતાવી દીધા. કપડા મેચિંગ કેરસ બે કપડા મેચિંગ, વનડા મેચિંગ, તલડા મેચિંગ, ચીબડા મેચિંગ, વનડા મેચિંગ બધું કરે એમ કે. હમણાં તો નહીં, ધીમે બોલતી હતી તો કેવા લાગે કેવા નહીં કોમેન્ટમાં કહેજો ને. જેને જોતા હોય મારા પહેરવા એ લઈ જાજો મફતના ભાવમાં. નહીં હો, ભાડે દેવાના છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનારો છે ને. હમણાં રાખડી બાંધે ને પછી મળીએ. ક્યારે તો પોગી ગયા છે ને બધા લાઈનમાં ઊભા ને. અમારા હાર્દિકભાઈ છે ફોટાવાળા. સરખો ફોટો પાડજો તો જ આવશો બ્લોગમાં, નકર કપાઈ જશો. પાકું ને તો વાંધો નહીં. ને જો ને બધા લાઈનમાં ઊભા છે ને આમ અંદર છે. આમ છે દેખાય તું શું કરશો? હા ખબર છે તું બાંધીશ હો બેન. અમે હું અહીંયા ઊભા રહેવા આવ્યા હે? તો ચાલો કન્ટિન્યુ રહેજો. અસ્મિતાબેન જો રાખડી બાંધવા માંડ્યા છે. કૃષ્ણાબેન જોતા તમે હામો એમની તમે હામ હું કામ નાની હતી ને ત્યારે એમ જ લૂંટવા સાથે ગમે એના પોગી સાથે જો આ છોકરા લૂંટે ને. હમણાં જો લૂંટશે તો બધાને બતાવું. અસ્મિતાએ તો બધાનું ખાધેલું છે. કાંકડા જેવી ક્યુટ લાગતી કે નહીં? મને બહુ બધા હાસવતા ને સકુ દીદી તો મને બહુ જ રમાડતા. આને જ કોઈ ન હાસવતું. ઉઠીને બ્રશ કરવાની અત્યારે કોઈને હાસવતું. મમ્મી બધું એને મને પૂછે નહીં મમ્મી.
આપણે જોઈએ કે પૈસા કેમ વીણે. તમને આવડે? મેં તો વીણા છે. હવે કેવું કેમ શરમ આવે મને હતી. હમણાં ઘા કરશે. જોજો તમે બધા. છોકરા બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. આપણો ભાવિન પણ ગોઠવાઈ ગયો. તો એ હમણાં ઘા કરવાના છે. કરો તો ખરી ઘા. આવે રાહ જોઈને બેઠા અમે તમારી. રાહ જોઈને ઊભા છીએ. એ ભાવિન ઈ હું તું લોગમાં આવી જશો કે પૈસા લૂંટવા જાશો? જાઓ બે જાઓ. પૈસા કેમ નથી ઉડાડતા એમ કેવા માંગુ. જો બધા પૈસા વીણવા મને. જો ભાવિન ભાઈ પાકતા તો. આ છે મારા દેવાંશી બેન. મારી સાથે વિડીયો બનાવતા તમે ઓળખતા જ હશો. ઇન્સ્ટાગ્રામમાં હમણાં જ 10K પૂરા થઈ ગયા હતા. તમે તમને જોઈ જ છે. જો અહીંયા પૈસા ઉડાડે. બાયું તો કઈ વીણે ની વીણવા વાળી વીણે જ હતી. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહો છે. આપણે ઘરે જઈને મળીએ ના. અને વન ડે જવાનું છે જમવાને. કેક કટિંગ કરવા, બેબી શાવર કરવા જવાનું છે. તો કન્ટિન્યુ રહો. ક્રિશ્મા મેન જો બહુ ભૂખ લાગી હતી ને તો બધાથી પહેલા પોગી ગઈ હતી જમવા. પણ પાછી વી આવી હતી. હમણાં શરમ લાગી ને તે હું બ્લોગ સ્ટાર્ટ કરતી હતી ને તે ને અમારા ભાવિન ભાઈ કે મને તો બ્લોગમાં લ્યો. હું આમ ખાલી કંઈક બોલાય. લાઈક કરો, શેર કરો એમ બોલ. અમારે આવે છે સાવુનો ફોન. જો પેલા ઉપાડી લઈએ. હાલો. હા કેમ મેં ડેકોરેશન ગોઠવું હતું પણ સાવરનો ફોન આવી ગયો ને તો આપણે બંધ કરી દીધું હતું. નહીં જો આપણે ફોટા પાડવાના છે. હમણાં શીલુ ભાભીની આવશે, બિપિનભાઈની. તો છે ને અહીંયા બધા જમવાનું શરૂ છે. અમારા ભાવિનભાઈ લાઈનમાં છે. હવે બોલ, લાઈક કરો, શેર કરો. હો શાનદાર. પણ આમ હરખું ઊભું રહેવાય હલાય નહીં. ને જો બહુ બધાને ભૂખ લાગી છે. આવી ગયા છે પરભારું કરવા. તારે તો દુલ્હન હોય બેન. ને લગનમાં જાવું કે રાતે જાવું ને? આના પહેરી રાખજે. વાંધો નહીં. હાલો જમી લઈએ. તમારે જમો હોય તો આવો. કન્ટિન્યુ બ્લોકમાં બના રહો. જમવા બેસી ગયા છે. મેં તો 2 વાટકા લીધા કેરીના રસના. મમ્મીની જો જમે છે. હા માસી બેનું બાજુ બેઠ્યું. અમે બેનું બાજુ બેઠા. અને અમારા ઋતિકભાઈ જો આમથી આમ આટા મારે છે. ને અહીંયા ફૂઈને બધા જમવા બેસી જાય. એ ઓરો બોલાવે તા દોસ્તાર ને છે ને કેમ પગું આ ખાઈ ગઈ પી ગઈ. કઈ બોલશો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનારો. જમી લઈએ પેલા. જા તો હું છો ફૂઈ વાંઢા. બે ફૂઈ વાંઢા. ફૂઈ વાંઢા. ફૂઈ વાંઢા રે.
પછી તો એ લોકો ફેરા ફરતા હતા. રાતની જાન છે, નાઇટ ફૂલ દડો હમણાં જ થશે, તો વ્લોગનો આ કન્ટિન્યુ રહેજો ને. આ બધા આવી જશે અહીંયા. કોને ખબર જમવા આવ્યા ભૂખડ, કોને ખબર અમારે હિતેશભાઈ છે, પણ ઝાખું ઝાખું બતાય કારણ કે બહુ ધુવાડો છે, ફેરા ફરે ને એટલે આમથી આમ વાતું કરે છે. જો આમાં નીતિશા બેન અહીંયા બેઠા, મીંડલી વાળી ને આવ્યા નાની છોકરીની જેમ. હું મીંડલી વાળી ને આવી કેમ મીંડલી વાળી ને આવી નાની છોકરીને ઘોડે? મને પછી વાળવાનું મન થશે. મસ્ત લાગે એટલે તો મને વાળવાનું મન થશે પછી. વાંધો નહીં. હવે રાતે શું કરવાનું છે? જો આને બહુ ગમે મારે તો શરમાઈ ગઈ ઉતાઈ ગઈ છે. નિતિશાની બેન છે, શરમ લાગે. નિતિશાને તો મારી સામે બહુ શોખ છે. કા નિતિશા તો તું બ્લોગ કેમ નથી મેકતી? એવું ન હોય પણ મેં કાંઈ ટાઈમ સર મેં કાંઈ જો એને ફોન આવી ગયો છે. ઠેક તારો એવો હશે ને તો સાવનનો તો જોઈ ગયું હોય ને જોઈ ન ગમે. ફોન એવો હશે એવું છે. હા તો મજા આવે તમારે બ્લોગ જોવાની. ચાલુ કરી દેશે ને અહીંયા જો બધાને શરૂ છે પણ બહુ ધુવાડો છે. તમારી પાસે આ મારું છે. તે દેખાડ્યું આમ દુલ્હન ને વરસાદ દેખાડ્યા હતા કે તો વિદાયને એવું કરી નાખ્યું છે ને છે ને અહીંયા મનીની વાટે શું કારણ કે સાંજ ભગુડા ગયા. મને ડિસ્કો કરે ને મારે બ્લોગ ઉતારવાનો છે, બ્લોગમાં લેવાનો છે. મને કેમ ડિસ્કો કરી કરતા એક શરમાઈ જાય. જો ભાઈ ગયા છે શરમાઈને. તમે બે ડિસ્કો કરો ને આજ મારે વિડીયો ઉતારવાનો છે. ભૂકા કાઢવાનું છે ને તમે ડિસ્કો કરશો ને? કરીશ ને કે નહીં કરીશ? હા એટલે જ લઉં છું. વનિતા કઈ ગાલે વનિતા કઈ ગઈ? વનિતા કહેતી હતી બ્લોગ લેન્ચર કે છે આમ કા કશે. હા આમાં મેડમ કારીનું ડિસ્કો કરવાનું છે કે કરવાનું છે? ડિસ્કો કરવાનું છે જો. હા એમ કરે છે એમ તો કહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમાર સંગીતા બેન કહે છે એટલે થઈ જાય. જો કા $4 એમ. વિદાય થઈ ગઈ છે. ડિસ્કો કરવાની વાર છે એટલે બધા ડિસ્કા વાટે ઊભા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં પછી મળીએ.